જો કે મંદિરો કરવા બહુ જ કઠણ છે, સાચું કહું છું, મંદિર કરવા બહુ જ કઠણ છે. એટલે ઘણી ફેરી મેં કીધું છે કે સંતો કોઈ મંદિર કરતા હોય ને તો ભગવાનના ભક્તો જે સુખ્યા હોય એને મદદરૂપ થાજો. મંદિર અમે કર્યા તમને ખબર કેટલું કઠણ કામ છે. મંદિરની પ્રતિષ્ઠા થઈ જાય ત્યાં સુધી રૂપિયા ખૂટતા જ હોય, સમજાણું. પ્રતિષ્ઠામાં હરભર થાય ને તો એમાં પણ પ્રોબ્લેમ થાય. અને યાદ રાખજો, એ મંદિરમાં સંપૂર્ણ નિષ્કામ ભાવથી નિર્માણ કરવાનું છે. માનો ગામડા મંદિર કર્યું આપણે, દેઠલી, નાંદોલી એવા બધા ગામડામાં, સૌરાષ્ટ્રમાં ઘણા બધા મંદિરો કર્યા છે આપણે, તો એ મંદિરમાં પછી એની ઇન્કમ કેટલી, એનું મંદિર ચાલે એટલી હોય. એટલે કે બંધાવનારની કઈ નો લાખો રૂપિયા બિચારા આપી શકે, એટલે જલ્દી કોઈ હડફે ન કરે. જો રિટર્ન થઈ જતો તો કોઈક મહેનત કરે. એટલે બહુ કઠણ કામ છે, મંદિરો કરવા બહુ કઠણ કામ છે. પણ મંદિરો કરે એના પર ભગવાન સ્વામિનારાયણનો બહુ જ મોટો રાજીપો થાય. હું તો કહું માત્ર ભગવાન સ્વામિનારાયણનો નહીં, પણ અનાદિકાળથી આપણા ઋષિ મહર્ષિ તમામનો ખૂબ રાજીપો થાય. કારણ કે મંદિરો હોય તો હિન્દુ ધર્મ ટકે. રુસ્તમબાગમાં શિખરબદ્ધ મંદિર હમણાં થયું, પણ પહેલા હરિમંદિર હતું, જેથી કરી રુસ્તમબાગનો સત્સંગ ખૂબ સારો હતો. શિખરબદ્ધ મંદિર થયું એટલે ઓર સત્સંગ અભિવૃદ્ધિને પામ્યો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.